મને મારા ગુરુ રોહિદાસે જણાવ્યું છે કે મીરા તું બધાયમાં છો, એટલે હું પ્રગટની ભક્તિ કરું છું. પુતળા અનેક હોય પણ એ તમામ પુતળાનો દોર એકના હાથમાં હોય, તો એનો અર્થ થયો કે પુતળામાં બધાયમાં કાર્યક્રમો પાછળ એક છે ને એનો છે. હા, હવે એ જે લક્ષમાં રાખે ને એ પ્રગટની ભક્તિ કરે છે, અને જે આગળ નાચે છે એમાં લક્ષમાં રાખે છે એની ગુણની અને જળની ભક્તિ કરે છે, પ્રકૃતિની ભક્તિ કરે છે. પ્રકૃતિ જળ છે. આપણે ગુણના પતિની વાત કરીએ, ગુણપતિ ગાયલે સદાય સુખ પાયલે, ગુરુ મળ્યા છે બ્રહ્મ જ્ઞાની, હે મારા સંતો પીવો ને પ્રેમ રસ જાણી. મીરાને મારવા તલવાર કાઢી, ખડગમાંથી તલવાર કાઢી મ્યાનમાંથી, તો કેટલી મીરા દેખાણી, કઈ મીરાને મારવી. રાણાને એમ થયું કે અમારે કઈ મીરાને મારવી, ક્યાંક અસલ મીરા નહીં લાગે અને બીજી મીરા મળી જશે, આટલી બધી મીરા છે. હવે એ કૃષ્ણને ખબર છે કે આવી તો હું તમારા શરીરમાં હું જ છું, બીજું કોઈ નથી. પણ કૃષ્ણના ભેદો હતા ને એને ખબર હતી ને કૃષ્ણને જોતા હતા. બાકી તો તળા તાંદરા છે, હાંડિયા નીંડાની જેમ જુદું જુદું જોતા જ હોય, જોતા જ હોય, જોતા જ હોય, જુદું ના. અત્યારે તમે જ કુંવર શાક કોને એને કહ્યું કુંવર શાક હજી રસાવાળું પડ્યું છે, હજી રસાવાળું શાક પડ્યું છે, ગરમ કરી દે ભાઈ બપોરનું. ચોરાઈ બનાવે છે. એટલે આ વાત છે એ આખી. તમને જેમ કે તમારે 25% દેખાવાનું છે, તો શું કરો? એવું છે. તમે જમીને આવ્યા ભગવાન, તમે જમીને આવ્યા, તમે જમીને આવ્યા.